હું મદદનીશ નિયંત્રક ભરૂચ અને નર્મદા જિલ્લો મારા ચાર્જમાં છે. આજે વજન માપના સાધનો જે હોય છે જેનાથી તોલીને ગ્રાહકને વસ્તુ આપવામાં આવે છે, રોજબરોજની ચીજ વસ્તુઓ હોય છે, એટલે સરકારશ્રીના નિયમ પ્રમાણે એનું વેરિફિકેશન કરાવવું અને સર્ટિફિકેટ સાથે રાખવું જરૂરી છે. એટલે આજે રાજપીપળા બજારમાં આ બાબતની ડ્રાઈવ છે, જેમાં લારીઓ અને દુકાનોની ચેકિંગ ચાલે છે. એમાં જેને સર્ટિફિકેટ કઢાવેલું છે એને કોઈ દંડ કે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી, પણ જેને પાસે સર્ટિફિકેટ નથી અને કાંટો છપાયેલો નથી કે વેરિફિકેશન નથી કરાયેલો એને દંડાત્મક કાર્યવાહી કરી એમને ગુના માનવથી ભરવામાં આવે છે. રાજપીપળામાં કયા સ્થળ પર આ કામગીરી કરવામાં હમણાં હાલમાં જે રજીસ્ટ્રેશન કરવામાં સર્ટી લેવું હોય તો કયા સ્થળ પર રાજપીપળામાં જવું ત્યાંથી આ લોકોને મળી શકે? સર્ટિફિકેટ લેવાના બે રસ્તા છે. એક IFP પોર્ટલ છે, ઇન્વેસ્ટમેન્ટ ફેસિલિટેશન પોર્ટલ. એમાં ગ્રાહક કે વપરાશકર્તા પોતે જાતે અરજી કરીને સર્ટિફિકેટ લઈ શકે છે. અને બીજો રસ્તો એ છે કે જ્યારે કાંટો રિપેર કરાવવા જાય તો રિપેરરની જે ઓથોરાઇઝ રિપેરરો છે એમને પણ એવી સૂચના આપેલ છે કે જ્યારે કાંટો રિપેર કરે ત્યારે એમને અરજી કરી મદદ કરી સર્ટિફિકેટ કાઢી આપવું. આપણે અહીંયા હરસિદ્ધિ સ્કેલ અને દત્તાત્રેય સ્કેલ છે અને સરકારી ઓફિસ અહીંયા ગ્રાહક સુરક્ષા કોર્ટની બાજુમાં છે. એનો સંપર્ક કરી સર્ટિફિકેટ લઈ શકે છે. સચિન નરસિંહભાઈ નકુમ, મદદનીશ નિયંત્રક ભરૂચ.